નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। આજે છે તારીખ 25/7/2024 અને ગુરુવારના જો તાજા સમાચારની વાત કરવામાં આવે તો 210 તાલુકાની અંદર કાલે વરસાદ પડ્યો। સૌથી વધુ 14 ઇંચ સુધીનો વરસાદ પડ્યો। રાત્રિના ડેટા નથી મળ્યા, એટલે રાત્રિના ડેટા અલગ છે, પરંતુ 14 ઇંચ સુધીનો વરસાદ, સૌથી વધુ વરસાદ પડ્યો। આમ તો જોવા જઈએ તો ભૂક્કા કાઢી નાખ્યા આપણે મિત્રો, ડેટા પણ જોવાના છીએ। તેમજ મિત્રો આજે 17 જિલ્લામાં અતિ ભારે વરસાદનું એલર્ટ છે। બંગાળની ખાડીની અંદર હજી ઉપરા ઉપરી ખાસ કરીને સિસ્ટમ આપણે સામાન્ય વાવાઝોડું કહીએ છીએ, આ સિસ્ટમ મિત્રો બની રહી છે। આજના વિડીયોની અંદર જો આપણે વાત કરીએ તો અહીંયા વરસાદના ડેટા છે, ટોપ 20 ડેટા જોવાના છે, તેમજ ભારતીય હવામાન વિભાગની 4 દિવસની આગાહી, તેમજ ગુજરાત હવામાન વિભાગની આજની તેમજ આગામી 7 દિવસની આગાહી જોવાના છે, તેમજ વિન્ડી એપ્લિકેશનમાં આપણે લાઈવ માહિતી મેળવશું કે ગુજરાતમાં કેટલા દિવસ સુધી, અને ખાસ કરીને કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, આ બધા વિસ્તારો માટે કેવા આગામી 10 દિવસ રહેશે તેની વાત કરવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો, તેમજ અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચારને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો ફેસબુકની અંદર જરૂરથી ફોલો કરી દેજો। તો અહીંયા તમે જોઈ શકો છો ગઈકાલે 24 તારીખે રાત્રિના 8 વાગ્યા સુધી આણંદના બોરસદની અંદર સૌથી વધુ 354 mm એટલે કે જોવા જોઈએ તો 14 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે 8 વાગ્યા સુધીમાં। એમાં ખાસ કરીને 8 થી 12 વાગ્યા સુધીની અંદર તમે જોઈ શકો છો ભૂક્કા કાઢી નાખ્યા। માત્ર 2 કલાકની અંદર 8-8.5 ઇંચ વરસાદ, અને ખાસ કરીને 8 થી 10ની અંદર પણ 4.25 ઇંચ સુધીનો વરસાદ, ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે। આ સિવાય વડોદરાની અંદર, નર્મદાની અંદર, પાદરાની અંદર, છોટાઉદેપુરની અંદર પણ ખૂબ જ સારો, સુરતના મહુવાની અંદર પણ સારો વરસાદ પડ્યો છે। છોટાઉદેપુર, પંચમહાલના હાલોલમાં પણ સારો વરસાદ પડ્યો છે। વડોદરા, આમ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત એરિયાની અંદર તેમજ સૌરાષ્ટ્રની અંદર પણ ખૂબ જ સારો વરસાદ જોવા મળ્યો છે। આજે ઘણા ખરા નવા વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળ્યો છે। બનાસકાંઠાની અંદર પણ વહેલી સવારે મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળ્યો, તો ઘણા ખરા વિસ્તારો આજે નવા તૈયાર થયા છે, પણ મિત્રો આજે પણ સારા વરસાદની આગાહી છે। ભારતીય હવામાન વિભાગનો મેપ જોઈએ તો હજુ પણ 25 તારીખે તમે જોઈ શકો છો રેડ એલર્ટ છે, સાથે મિત્રો ખાસ કરીને તેજ પવનની પણ મિત્રો સારા પવનની પણ આગાહી કરવામાં આવી છે, એટલે કે ગરમીની અંદર રાહત મળશે। 26 તારીખે થોડીક ઓછી છે અસર, અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રેડ એલર્ટ કરતાં થોડુંક ઓછો, પરંતુ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે। આ સિવાય 27 તારીખનો મેપ જોઈ શકો છો, ભારે વરસાદની આગાહી। 28 તારીખનો મેપ પણ જોઈ શકો છો। તો ભારતીય હવામાન વિભાગ હજુ પણ 28 તારીખ સુધી જોવા જઈએ તો ઓરેન્જ એલર્ટ છે, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતની અંદર કરવામાં આવી છે। ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ તો કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત તમામ વિસ્તારોની અંદર બ્લુ કલરનો મેપ છે। એનો મતલબ એવો થશે કે આ તમામ વિસ્તારોની અંદર ખાસ કરીને જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ગાજવીજ સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદ મોટાભાગના વિસ્તારોમાં, મોટાભાગના સ્થળોએ જોવા મળશે। આ સિવાય 25 તારીખે આજે જો મિત્રો એલર્ટની વાત કરીએ તો 17 જિલ્લામાં એલર્ટ છે, જેમાં ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ, આ 4 જિલ્લા એવા છે જેની અંદર રેડ એલર્ટ છે, એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી છે। આ સિવાય ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે, એટલે કે અહીંયા તમે જોઈ શકો છો છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। આ સિવાય જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી અને મહીસાગર, આ જિલ્લામાં પીળો કલર કર્યો, એનો મતલબ કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદનું એલર્ટ છે, જ્યારે સૌરાષ્ટ્રની અંદર, મધ્ય ગુજરાતની અંદર હળવો વરસાદ જોવા મળી શકે છે। આ સિવાય 26 તારીખનો મેપ જોઈ શકો, 27 તારીખ, 28, 29 અને 30 તારીખનો મેપ, તમામ મેપ મિત્રો બ્લુ કલરના છે। એનો મતલબ કે હજુ પણ ગુજરાતની અંદર સારા વરસાદની આગાહી ગુજરાત હવામાન વિભાગ આવી રહ્યો છે। સમગ્ર ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે। એલર્ટની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો 26 તારીખે દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર વરસાદની આગાહી છે। 27 તારીખે થોડુંક વરસાદનું જોર ઘટી શકે છે।
અને દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને તમે જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર આ સિવાય 28 તારીખે પણ દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર વરસાદનું એલર્ટ છે. તો ધીમે ધીમે મિત્રો ખાસ કરીને વરસાદની તીવ્રતા ઘટતી જાય છે. આમ તો જોવા જઈએ તો આજે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. 26 તારીખે પણ સારા વરસાદની આગાહી છે. 27 અને 28 તારીખે થોડુંક મોડું રહી શકે છે. બાકી 29 તારીખે, 30 તારીખે, 31 તારીખે પણ મિત્રો સારા વરસાદની આગાહી છે હાલ મિત્રો જોવા મળી રહી છે. હવે મિત્રો લાઈવ વિન્ડી એપ્લિકેશન જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે. તો અહીંયા તમે લાઈવ વિન્ડી એપ્લિકેશન જોઈ શકો છો. ખાસ કરીને બંગાળની ખાડીની અંદર સિસ્ટમ તૈયાર જ છે. એક પછી એક સતત મિત્રો સિસ્ટમ બની રહી છે. એટલે કે વરસાદનો હવે મિત્રો બ્રેક આવે તેવી શક્યતા નથી. જો કે થોડાક દિવસ 3-4 દિવસ છે ક્યાંક વરસાદનો બ્રેક આવી શકે છે. બાકી વરસાદનો બ્રેક આવે તેવી શક્યતા હાલ મિત્રો દેખાતી નથી. પરંતુ આપણે સ્પષ્ટ જોઈએ નેક્સ્ટ જોતા જઈએ આગામી 10 દિવસની આગાહી તો 25 તારીખે આપણે જે વાત કરી તે પ્રમાણે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં, સૌરાષ્ટ્રની અંદર સારા વરસાદની આગાહી છે. આ સિવાય મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર બંગાળની ખાડીવાળી સિસ્ટમ આગળ વધી રહી છે. તો તેને લઈને ઉત્તર ગુજરાતની અંદર પણ સારો વરસાદ છે જોવા મળી શકે છે. આ બાજુ અરબી સમુદ્રમાંથી તેજ પવન ફૂંકાઈ રહ્યો છે તો તેની અસર પણ મિત્રો જોવા મળશે. 26 તારીખે પણ તમે જોઈ શકો બંગાળની ખાડીવાળી સિસ્ટમને કારણે સમગ્ર ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે અને તેને હિસાબે જ મિત્રો ક્યાંક ક્યાંક સારો વરસાદ છે જોવા મળશે. આ સિવાય 27 તારીખે તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી એક મજબૂત સિસ્ટમ મિત્રો આવી રહી છે અને આ સિસ્ટમ જ્યારે ગુજરાત ઉપર આવશે ત્યારે ખૂબ જ સારો વરસાદ છે જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ 28 તારીખે વહેલી સવારે મિત્રો આ સિસ્ટમની અસર છે એ દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં અને મધ્ય ગુજરાતની અંદર જોવા મળી શકે છે. બપોર પછીની વાત કરીએ તો આ સિસ્ટમ છે ઉત્તર ગુજરાતની અંદર મિત્રો ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ જોવા લાવી શકે છે. આ બાજુ તમે જોઈ શકો છો સતત મિત્રો સિસ્ટમો ઉપરા ઉપર આવતી રહી છે અને આપણે વાત કરીએ તેમ 29 તારીખની આસપાસ એક મોટી સિસ્ટમ આવી રહી છે અને તેને લઈને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તમે જોઈ શકો છો અમુક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી છે. આ સિવાય 30 તારીખે પણ સારા વરસાદની આગાહી છે. ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે, કચ્છની અંદર તો વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદની હવે શક્યતા ખૂબ જ ઓછી છે. બંગાળની ખાડીની અંદર મિત્રો સતત વરસાદ પડી રહ્યો છે, સતત સિસ્ટમ બની રહી છે જેને લઈને એક પછી એક મિત્રો સિસ્ટમ છે આવે રાખશે. 1 ઓગસ્ટની આસપાસ તમે જોઈ શકો છો એક સિસ્ટમ બની ગઈ છે અને આ સિસ્ટમ પણ ગુજરાત તરફ આવી રહી છે જેને લઈને મિત્રો 3 તારીખે તમે જોઈ શકો સારો વરસાદ જોવા મળી શકે છે. 2 તારીખની આસપાસ તે મધ્ય ભારતમાં હશે. ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ છે ગુજરાત તરફ આવી રહી છે. તો સતત મિત્રો બંગાળની ખાડીની અંદર ઉપરા ઉપરી સિસ્ટમો આવી રહી છે. નેક્સ્ટ પછી પેલા સૌરાષ્ટ્ર, કચ્છની અંદર સારો વરસાદ પડ્યો. હવે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડ્યો. હવે મિત્રો જોવા જઈએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ સારામાં સારો વરસાદ છે જોવા મળી શકે છે. જો કે તેજ પવનને કારણે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર મિત્રો બપોર પછી વરસાદને લઈને રાહત મળી શકે છે. બાકી ઉત્તર સવારની અંદર જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર, કચ્છની અંદર સારા વરસાદી રેડાથી જોવા મળી શકે છે. તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ. વધુ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.